जय गुरुदेव विद्यार्थी मित्रों, नवयुग ग्रुप ऑफ एज्युकेशन द्वारा चलता ऑनलाइन एज्युकेशन में फरी एक वखत आपनु हार्दिक स्वागत है। आज धोरण 9 सामाजिक विज्ञान में नवा प्रकरण की शुरुआत करीए छीए। भूगोळनु तीजું प्रकरण है अने अनुक्रमे 15મું प्रकरण जड़ परिवाह। आ विषय आपणे वात करवाना छीए। जड़ परिवार एटले शुं, केटलीक जे संकल्पनाओ छे, पारिभाषिक शब्दों छे एनी समझ मेळवशुं अने भारतीय जड़ व्यवस्था, भारतनुं जड़ व्यवस्थापन केवुं छे ए विषे एक वात करशुं। तो सामान्य रीते जड़ परिवार शब्द ए नदी तंत्रनुं जे व्यवस्थापन होय छे, गोठवणी होय छे एना माटे वपराय छे। परी एटले आसपास अने वाह एटले वहेण। आसपासनुं नदी तंत्र जे छे एनुं वहेण छे, वहेता वहेणो छे ए क्रमबद्ध रीते गोठवाईने जे रीते वहे छे एने जड़ परिवाह कहेवाय। भारतीय भूपृष्ठ जे छे ए अनुसंधाने नदीओनी जे मुख्य नदी होय एनी शाखा ने प्रशाखाओ होय ए क्रमबद्ध रीते गोठवाती होय अने आगळ वहेती होय। पूरु जे क्षेत्र छे ज्यांथी नदी पसार थाय छे ए पूरेपूरा क्षेत्रने नदी बेसिन कहेवाय। नदी बेसिन शब्दना अर्थने बराबर समझो। जे क्षेत्रमांथी नदी पसार थती होय एना उद्गम, मध्यस्थ अने मुख त्रिकोण ए पूरेपूरो जे प्रदेश छे पूरा प्रदेश ने नदी बेसिन कहेवाय। त्रीजी व्याख्या छे जड़ विभाजक। जड़ विभाजक एटले शुं, तो के बे वहेण ने छूटा पड़े एवो जे उच्च भूमि वाळो भाग होय, उच्च प्रदेश होय, पर्वत होय के ज्यांथी नदीना प्रवाहो अलग पड़ता होय, बे प्रवाह अलग पड़ता होय, ए उच्च भूमि ए पर्वतीय क्षेत्र होय के पछी उच्च प्रदेश होय के पछी सामान्य ढोळावो होय, जे बे वहेण ने अलग करे छे ए उच्च भूमि ने जड़ विभाजक कहेवाय। ज्यांथी पाणीना वहेण जे छे ए जुदा पड़े छे एवा भागने ए जड़ विभाजक तरीके ओळखशो। समग्र भारतनी वात करीए तो जे आपણા देशમાં પાણીના વહેણો છે, વહેણ છે એની દિશાઓના આધારે ખબર પડે કે મુખ્ય જળ વિભાજક એ ક્ષેત્રનો કયો છે। જેમ કે દક્ષિણ ભારત છે તો એનો દ્વીપકલ્પીય ભારતનો પશ્ચિમ ઘાટ જે છે એ જળ વિભાજકની ભૂમિકામાં છે। વાત કરીએ નદી બેસિનોની તો વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન એમેઝોન છે અને ભારતના અનુસંધાને વાત કરીએ તો ગંગા નદી બેસિન એ સૌથી મોટું નદી બેસિન છે। નદી બેસિન એટલે જે ક્ષેત્રમાં નદીનું વહેણ છે ઉદ્ગમથી લઈને અંત સુધી એ પૂરા ક્ષેત્રને નદી બેસિન કહેવાય। ભૂપૃષ્ઠના આધારે જોઈએ, ભૌગોલિક પરિસ્થિતિના અનુસંધાને જોઈએ તો ભારતની જે નદીઓ છે એ ભારતની નદીઓને બે વિભાગમાં વહેંચી શકાય। आ प्राकृतिक ईश्वर जे छे भारतनी नदीओनो ए बे विभागमां वहेंची शकाय।
બે વિભાગ એટલે ઉત્તર ભારતની નદીઓ, જેને હિમાલયની નદીઓ પણ કહીશું, ઉત્તર ભારતની નદીઓ એટલે મોટાભાગની હિમાલયમાંથી આવે છે, એટલે હિમાલયની નદીઓ. અને બીજું દક્ષિણ ભારતની નદીઓ. દક્ષિણ ભારત દ્વીપકલ્પીય ભાગ છે એટલે એને દ્વીપકલ્પીય નદીઓ પણ કહીશું. બે ભાગ ઉત્તર ભારતની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ, હિમાલયની નદીઓ, દ્વીપકલ્પીય નદીઓ. તુલનાત્મક અભ્યાસ જોઈએ હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓનો. તો હિમાલયની નદીઓના ઉદ્ગમ હિમાચ્છાદિત બર્ફીલા પ્રદેશો છે. ખૂબ લાંબા વહેણો ધરાવતી આ નદીઓ છે, એટલે આ નદીઓમાં જળ સ્તર કાયમ જળવાઈ રહે છે. હિમાલયની નદીઓ બારેમાસ પાણીથી ભરપૂર રહે છે એવું બે ગુણનો પ્રશ્ન વિધાનના સ્વરૂપે પૂછી શકાય. તો એના બે કારણ છે, બહુ સરળ રીતે બધાને યાદ રહી જાય એવી વાત છે. એક વાત એ છે કે ચોમાસામાં એ પર્વતીય ક્ષેત્રમાં ખૂબ મોટા પ્રમાણમાં ભારે વરસાદ પડે છે. જે એના ઉદ્ગમો છે ત્યાંથી એના વહેણો સુધી પર્વતીય ક્ષેત્રમાં ખૂબ ભારે વરસાદ પડે છે. પરિણામે ચોમાસા દરમિયાન ખૂબ પાણી આવે. રહી વાત ઉનાળાની, તો એના ઉદ્ગમો જે છે એ હિમાચ્છાદિત પ્રદેશો છે, એટલે ઉનાળામાં એ હિમાચ્છાદિત પ્રદેશનો બરફ પીગળે. આમ વર્ષમાં 2 વખત પૂર આવે અને જળ સ્તર કાયમ માટે જળવાઈ રહે છે. પરિણામે હિમાલયની નદીઓમાં બારેમાસ પાણી ભરપૂર રહે. રહી વાત દ્વીપકલ્પીય નદીઓની, તુલનાત્મક બંને બાબતોને સાથે જોતા જઈજો. જો આપણે ટેક્સ્ટબુક તમે પાસે રાખ્યું હોય તો 2 પેજ સામેના પેજ ઉપર એ બીજો પેરેગ્રાફ છે, એમાં દ્વીપકલ્પીય નદીઓનો ઉલ્લેખ છે, એટલે 14-15 બે પેજને બરાબર તમે સાથે જોતા જઈજો. હું અહીંયા બંનેની તુલના કરતો જાઉં છું. દ્વીપકલ્પીય નદીઓ છે એની લંબાઈ ઓછી છે, છીછરી છે. હિમાલયની નદીઓની લંબાઈ વધારે છે અને પાણીનો પ્રવાહ પણ મોટો છે. હિમાલયની નદીઓમાં ભરપૂર પાણી બારેમાસ રહે છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓ મોસમી છે, હંગામી છે. ચોમાસાની ઋતુ પરત્વે પાણી હોય, પછીની ઋતુમાં એટલે કે શિયાળામાં ઉનાળામાં તેમાં પાણીનો પ્રવાહ ધીરે ધીરે ઘટી જાય, કેટલીક સુકાઈ જતી હોય છે. જે ટૂંકી નદીઓ હોય, જેના ઉદ્ગમ નીચા ક્ષેત્રો હોય, જેથી પાણીના જે સ્ત્રોત છે એ ટૂંકા હોય, એવી નદીઓ સુકાઈ જતી હોય, એ હંગામી નદીઓ છે. હિમાલયની નદીઓ છે બહુ મોટા પ્રમાણમાં કાંપ સાથે લઈ આવે. હિમાલય ગેડ પર્વત છે, પોચા ખડકનો બનેલો છે, ખૂબ મોટા પ્રમાણમાં કાંપ સાથે લાવે. એટલે જ્યાં મેદાની પ્રદેશમાં એ આવે કે ફળદ્રુપ વિશાળ મેદાન બનાવે. દર વર્ષે નવું કાંપનું મેદાન તૈયાર થાય, જેનો ડેલ્ટા છે એ પણ સરસ રીતે પ્રસાળ વિકસે. એટલે જ્યાં શાંત પડે ત્યાં મોટા પ્રમાણમાં નિક્ષેપણ થાય. દ્વીપકલ્પીય નદીઓ છે નક્કર ખડકમાંથી પસાર થાય છે. જ્વાળામુખી પર્વત ક્ષેત્ર દ્વીપકલ્પ ભાગ છે, એટલે ત્યાં ઘસારણ ઓછું થાય. એટલે ઘસારણ હિમાલયની નદીઓમાં વધારે થાય, દ્વીપકલ્પીય નદીઓમાં ઘસારણ ઓછું છે. બીજું, હિમાલયની નદીઓ જેવી મેદાનમાં પહોંચે એટલે એનું વહન ઘટે, નિક્ષેપણ વધે, એટલે સર્પાકરણ જોવા મળે. જ્યારે દ્વીપકલ્પીય નદીઓ છે પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળે છે એટલે ઘણી જગ્યાએ ધોધ સ્વરૂપે પડે, વળાંકો જોવા મળે, પણ
નિક્ષેપણ પ્રમાણમાં ઓછું થાય છે. હિમાલયની નદીઓ બારેમાસ પાણીથી ભરપૂર રહેતી હોય એટલે સિંચાઈ માટે, ઉદ્યોગ માટે ભરપૂર પ્રમાણમાં પાણી મળી રહે એટલે ઉત્તરના મેદાનમાં સારી એવી ખેતી થાય છે. દ્વીપકલ્પીય નદીઓ છે એ વહાણ માટે ઉપયોગી નથી, કેમ કે એમાં વળાંકો છે, ક્યાંક ધોધ સ્વરૂપે છે. જ્યારે ઉત્તર ભારતની નદીઓ છે એ વહાણવટા માટે જાણીતી છે, જેમ કે ગંગા નદી છે, હુગલી, ભાગીરથી, વેસ્ટ બંગાળમાં સૌથી વધુ વહાણવટું ત્યાં થાય છે. તો આમ તુલનાત્મક દ્રષ્ટિએ જોઈએ તો બંને નદીઓમાં, હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓમાં ઘણો મોટો તફાવત છે. સામાન્ય રીતે નદીઓની 3 અવસ્થા છે. એક ઉપરવાસ, 2 મધ્યસ્થાન કે મધ્ય અવસ્થા પણ કહી શકાય, અને 3 હેઠવાસ. તો ઉપરવાસ, મધ્ય ભાગ જે છે મધ્યસ્થાન પણ કહેવાય, અને હેઠવાસ. ઉપરવાસ એટલે જ્યાંથી વહનની શરૂઆત થતી હોય એ સ્થાનેથી તે જ વહન હોય, પર્વતીય ક્ષેત્ર હોય, ઉપરનો ભાગ હોય, અતિ ઢોળાવ હોય એટલે ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં ઘસારણ થાય. મોટા પ્રમાણમાં રહેતી કાંપ સાથે ઢસડીને લઈ આવે, અને જે મધ્યસ્થ ભાગ છે, હેઠવાસનો ભાગ છે, ત્યાં પહોંચે એટલે એ મેદાની ભાગ હોય, સમતલ વિસ્તાર હોય. પરિણામે ત્યાં એની વહન ક્ષમતા ઘટે, એટલે સાથે જે કાંપ લાવે છે, રેતી લાવે છે, એનું નિક્ષેપણ થાય, એના થર થાય. પરિણામે જ્યારે પ્રવાહ ઘટે ત્યારે એમાં વિસર્પણ થાય. વિસર્પણ એટલે સર્પ જેવો આકાર, જેને કારણે ઘોડાની નાળ આકારના તળાવો રચાય. કેટલાક ભાગોમાં એ પ્રકારના અસમમાં જે જોવા મળે છે, ગુમપિતાનો આધાર છે બ્રહ્મપુત્ર નદીમાં, એ મૂળ કારણ મોટા પ્રમાણનું નિક્ષેપણ છે. તો જ્યારે પ્રવાહ ઘટે ત્યારે શાપ આકાર વિસર્પણ જોવા મળે છે. બીજી વાત, જે નદીઓ છે મોટા પ્રમાણમાં કાંપ લાવીને પાથરે છે એના મુખ પાસે, જ્યાં સમુદ્રને તે મળી જાય છે, એ જગ્યાએ સુંદર મજાના રસાળ ફળદ્રુપ મેદાનોની રચના કરે, જે ડેલ્ટા આકારના હોય. ડેલ્ટા એટલે નદીઓનો મુખ ત્રિકોણ પ્રદેશ, જે 2 ફાટામાં વેચાય. મૂળ કારણ તો નિક્ષેપણ જ છે, એની કારણે 2 ભાગ પડે, 2 ફાટા પડે. જેમ કે ગંગા નદીનો પશ્ચિમ બંગાળમાં 2 ફાટા પડ્યા છે. એક બાજુ એ પદ્મા જે બાંગ્લાદેશ તરફ જાય છે, એક બાજુ હુગલી જે આગળ જતા સુંદરબન પાસેથી બંગાળના ઉપસાગરને મળી જાય છે. તો આવા ફાટાઓ પડે, જેને ડેલ્ટા કે મુખ ત્રિકોણ પ્રદેશ કહેવાય. એકંદરે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ એ જમીનની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી રસાળ ફળદ્રુપ જમીન ગણી શકાય. એટલે ખેતી માટે એક ઉત્તમ પ્રકારની જમીનનું નિર્માણ થાય, તૈયાર થાય છે. તુલનાત્મક અભ્યાસમાં આપણે દ્વીપકલ્પીય નદીઓ વિશેની વાત કરી ગયા છીએ, એટલે હવે વાત કરશું, આટલું જાણવું ગમશે. એમાં 4 અવસ્થાઓ આપી છે નદીઓની. ભારતના જે ભૌગોલિક રચના છે, જે પ્રકારનું ભૂપૃષ્ઠ છે, એ અનુસંધાને જોઈએ તો આપણે ત્યાં જે નદીઓની રચના છે, એ નદી રચનાઓ 4 પ્રકારની જોવા મળે છે. એ વૃક્ષ જેવા આકારની હોઈ શકે, ઝાડી જેવા આકારની હોય, આયત આકારની હોય, અને પર્વત અથવા તો કેન્દ્ર ત્યાગી. આ 4 પ્રકારની નદીઓ સામાન્ય રીતે આપણે ત્યાં જોવા મળે છે. તો નદીના જે પ્રકારો છે
એમાં પહેલી વાત એ છે વૃક્ષાકાર, વૃક્ષ જેવો આકાર. એની મુખ્ય જે શાખા છે એને તમે થડ સમજી લ્યો, અને એની શાખાઓ, શાખાની શાખા, પ્રશાખાઓ, મુખ્ય આમ નદી હોય એને આવી રીતે એની શાખાઓ આગળ આવીને મળતી હોય, શાખાની પણ કેટલીક આવી શાખાઓ હોય અને આગળ જતા એને મળી જતી હોય. તો આવું જે વહન થતું હોય એ આકાર વૃક્ષ જેવો બને. એક સુંદર મજાનું વૃક્ષ હોય એ પ્રકારના આકારવાળી સમાન દિશામાં વહન ધરાવતી આગળ જતા મુખ્ય નદીને મળી જતી આવી શાખાઓ છે, એ જોડાઈને એક વૃક્ષ જેવો આકાર તૈયાર કરે એને વૃક્ષાકાર કહેવાય. આનું ઉદાહરણ ગંગા નદી છે. ગંગા નદી એ ઘણી બધી શાખાઓ, યમુના અને યમુનાની શાખા એની પ્રશાખાઓ ગણી શકાય. ગંડક, ઘાઘરા, કોશી, કેન, બેતવા, ઘણી બધી નદીઓ એને મળે છે. એની એ પણ એવડી મોટી નદીઓ છે કે જે શાખાઓ છે એની ઘણી બધી શાખાઓ છે. શાખાની શાખાને પ્રશાખા કહેવાય. તો આવી શાખા પ્રશાખાઓ મળીને એક વિશાળ નદી તંત્ર તૈયાર કરે એ વૃક્ષ આકાર છે, વૃક્ષ જેવો આકાર બને. બીજી વાત છે ઝાડી આકાર. ખાસ કરીને પર્વતીય ક્ષેત્ર હોય, આપણો હિમાલય ઉત્તર ભારતનું એનું ઉદાહરણ છે. ત્યાં અલગ અલગ પર્વતમાળાઓમાં શિખરો હોય છે અને એ શિખરો જે છે ત્યાંથી અલગ અલગ પ્રકારના ઝરણાઓ વહી અને આગળ જઈને કોઈ મુખ્ય નદીને મળતા હોય. તો આવા ઝરણાઓ જે છે એ ઝાડીની સ્વરૂપે વેચાયેલા હોય છે. ખાસ કરીને જ્યારે ચોમાસાની ઋતુ હોય, ઉનાળામાં બરફ પીગળતો હોય એ સમયે આ ઝરણાઓ મોટા પ્રમાણમાં વહેતા હોય છે. એ ઝરણાઓનું જે વહન છે એ ઝાડી જેવું લાગે, એ આકાર છે એને ઝાડી આકાર કહેવાય. ખાસ કરીને પર્વતીય ક્ષેત્ર, હિમાલયના ભાગોમાં આ પ્રકારના આકાર જોવા મળે છે. આયતાકાર સપાટ મેદાન હોય અથવા તો ફાટ ખીણ જેવી નદીઓ હોય. નર્મદા એનું ઉદાહરણ છે, જે અપવહન કરીને પશ્ચિમ તરફ વહી પૂર્વમાંથી નીકળે છે. છત્તીસગઢ, અમરકંટક ક્ષેત્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થઈને અરબ સમુદ્રને મળી જાય છે. તો એ એક ફાટ આકારે નીકળે છે. એટલે મોટા ભાગે એને મળતી એની શાખાઓ કાટખૂણે મળતી હોય છે. કાટખૂણે મળતી હોય એ પ્રકારનું નદીનું જે વહન છે એને આયતાકાર કહેવાય. અને છેલ્લું કેન્દ્ર ત્યાગી, પર્વતીયાકાર. આપણા સૌરાષ્ટ્રમાં મોટાભાગની નદીઓ જે છે એ આ પ્રકારની છે. કોઈ ઉચ્ચ ભૂમિમાંથી પસાર થતી હોય અને એ આજુબાજુના જે એના પ્રવાહો છે, ઝરણાઓ છે એ એને મળતા હોય છે. અને જે આખી રચના તૈયાર થાય છે એ રચના કેન્દ્ર ત્યાગી જેવી હોય. એક મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ અને પ્રવાહો છે આગળ જઈ કોઈ મુખ્ય નદીને મળતા હોય તો એ કેન્દ્ર ત્યાગી કે પર્વતાકાર નદીઓ કહેવાય. આપણા સૌરાષ્ટ્રની ઘણી બધી નદીઓ છે આ પ્રકારની નદીઓ છે. ભૌગોલિક દ્રષ્ટિએ આપણે બે ભાગ પાડ્યા છે, ઉત્તર ભારતની એટલે કે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ, દક્ષિણ ભારતની નદીઓ. હવે વાત આપણે ક્રમશઃ જોતા જઈશું તો હિમાલયના નદી તંત્રથી શરૂઆત કરશું. હિમાલયની નદીઓની વાત કરીએ તો હિમાલયની મુખ્ય 3 નદીઓ છે. એની શાખા નદીઓ ઘણી બધી છે. આ મુખ્ય 3 તંત્ર છે. એ તંત્ર સાથે જોડાયેલા અન્ય એમની શાખા પ્રશાખાઓ ઘણી બધી છે. એક સિંધુ નદી તંત્ર. નદી તંત્ર એટલે કોઈ ક્ષેત્રમાંથી પસાર થતી મુખ્ય નદી અને તેની શાખાઓ, એ આખું તંત્ર કહેવાય. તો સિંધુ અને તેની શાખાઓ, ગંગા નદી અને તેની શાખાઓ, બ્રહ્મપુત્ર અને તેની શાખાઓ. આ 3ની આપણે વાત કરવાના છીએ, વિગતવાર વાત કરશું. શરૂઆત કરશું સિંધુ નદી તંત્રથી.
આમ તો સિંધુ નદી તંત્રનું વહન ઘણું મોટું છે, પણ ભારતમાં મર્યાદિત છે. ભારતના જમ્મુ કાશ્મીર રાજ્યમાંથી જ પસાર થાય છે. જમ્મુ કાશ્મીર હવે વર્તમાન સમયે એ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ વિસ્તાર આપવામાં આવ્યો છે, યુટી બનાવવામાં આવ્યું છે, ત્યાંથી પસાર થાય છે. ટેક્સ્ટબુકમાં રાજ્ય શબ્દ વાપર્યો હોય તો હવે આપણે એને કેન્દ્ર શાસિત પ્રદેશ સમજશું. ભવિષ્યમાં જ્યારે રાજ્ય બનશે ત્યારની વાત ત્યારે. તો સિંધુ નદી તંત્ર જે છે એનો ઉદ્ગમ આપણો પડોશી દેશ ચીનનો હિસ્સો તિબત, એ તિબતના માનસરોવર છે. એ માનસરોવરની પશ્ચિમેથી એનું ઉદ્ગમ કેન્દ્ર છે. આ ત્યાંથી શરૂઆત છે અને પશ્ચિમ તરફ શરૂઆતમાં આગળ વહે છે. ઉત્તર પશ્ચિમ તરફ વહીને આપણા લદ્દાખ વિસ્તારમાં, જેને હવે આપણે એ યુટીનો દરજ્જો આપ્યો છે, એ લદ્દાખ વિસ્તારમાં પ્રવેશે છે. અહીંયા ત્યાંની સ્થાનિક કેટલીક નદીઓ છે. એ સ્થાનિક નદીઓ જેવી કે નુબ્રા, જાસ્કર, શ્યોક, હુંજા, આ ત્યાંની સ્થાનિક નદીઓ છે, એ એને મળે છે. અને સુંદર મજાની અનુપમ સૌંદર્યતા ધરાવતી કોતરો, ખીણોની રચના છે. આમે કાશ્મીરને પૃથ્વી ઉપરનું સ્વર્ગ ગણવામાં આવે છે અને એનું મૂળ કારણ પ્રાકૃતિક સુંદરતા છે. તો ત્યાંથી આવી અનુપમ સુંદરતાની રચના સાથે આગળ વહે છે, પશ્ચિમ તરફ આગળ વહે છે. અને જેવું વહન એમનું ભારતની સરહદ પૂરી થાય છે, પીઓકે ક્ષેત્ર છે, ત્યાંથી પાકિસ્તાનમાં પ્રવેશ્યા પછી દક્ષિણ તરફ વહેવા લાગે છે. દક્ષિણ તરફ આગળ વહીને કરાચીના પૂર્વ ભાગે થઈને અરબ સમુદ્રને મળી જાય છે. એ પહેલાં મિથાનકોટ પાસે, પાકિસ્તાનનું સ્થળ છે મિથાનકોટ, ત્યાં હિમાલયમાંથી જ આવતી અને ભારતમાંથી પસાર થતી અન્ય નદીઓ, જેની શાખા નદીઓ છે, જે ભારતમાંથી વહે છે, સતલુજ, બિયાસ, રાવી અને ઝેલમ. પંજાબમાંથી આ પાંચેય નદીઓ વહે છે, એટલે તો એને પાંચ નદીઓનો પ્રદેશ એટલે પંજાબ. પંજ વત્તા આબ શબ્દના અર્થ, પંજાબ શબ્દનો અર્થ જે છે, પંજ એટલે પાંચ અને આબ એટલે નદીઓ. પાંચ નદીઓનો પ્રદેશ છે, પાંચ નદી બેસીનોનું ક્ષેત્ર છે. એટલે એ ક્ષેત્રમાંથી પસાર થઈને આગળ વહે છે. આ બધી શાખાઓ મિથાનકોટ પાસે તેને મળી જાય છે. બહુ મોટું વહન ધરાવે છે. વિશ્વના મોટા નદી તંત્રોમાં સિંધુ નદી તંત્રનો સમાવેશ કરી શકાય. આવું વિશાળ સિંધુ નદી તંત્ર એ ભારતમાંથી પસાર થાય છે, પણ ભારતમાં માત્ર જમ્મુ કાશ્મીરમાં, અને એ પણ મર્યાદિત હિસ્સો સિંધુ નદીનો છે. સિંધુ નદી તંત્રને જોઈએ તો એનું વહન હિમાચલ અને પંજાબમાં પણ છે. એટલે ભારત અને પાકિસ્તાન વચ્ચે તેના પાણીની વહેંચણી અંતર્ગત સંધિ પણ થયેલી છે, જેની હમણાં આપણે આગળ વાત કરશું. સિંધુ નદી તંત્ર વિશે જાણીએ તો 2900 કિલોમીટર જેટલું કુલ વહન છે. એટલે વિશ્વની જે લાંબી નદીઓ છે એમાં એનો સમાવેશ કરી શકાય. ભારત અને ચીન વચ્ચે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં જે કરાર થયો જળ વહેંચણી માટે, એ અંતર્ગત આપણે સિંધુ નદીનો જે પાણીનો હિસ્સો છે 20%, પાંચમો ભાગ ઉપયોગમાં લેવાનો છે. એટલે 20% હિસ્સા અંતર્ગત આપણે સતલુજ, બિયાસ એ જે નદીઓ છે એના પાણીનો ઉપયોગ કરવાનો છે. પરિણામે એના ઉપર આપણે ભાખરા નંગલ બંધ બનાવ્યો છે અને હરીકેથી જેસલમેર સુધીની ઇન્દિરા નહેર ખોદવામાં આવી છે. પરિણામે પંજાબ, હરિયાણા, રાજસ્થાનનો ઉત્તર ભાગ કે જ્યાં મોટા પ્રમાણમાં સિંચાઈની વ્યવસ્થા છે, હરિયાળી ક્રાંતિ પણ લગભગ એને જ આભારી છે. સિંચાઈની આવી સઘન સુવિધા એ ભાખરા નંગલ બંધને કારણે શક્ય બની છે. એટલે આપણા આર્થિક સમૃદ્ધિમાં જે કૃષિનું યોગદાન છે અને એમાં આ બંધનું પાણી એ બહુ મહત્ત્વની ભૂમિકા છે.
પંજાબ હોય, હરિયાણા હોય કે રાજસ્થાનનો ઉત્તર પૂર્વ ભાગ છે, જ્યાં સિંચાઈ માટે પાણી ભાખરા નંગલ બંધનું આવે છે. અને છેલ્લે હરીકેથી જેસલમેર સુધીની એક નહેર ખોદવામાં આવી છે, જે સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. મૂળ તો એ સતલુજ એ નદીનું પાણી છે. 1960માં થયેલા કરાર પ્રમાણે એ આપણે જે 20% હિસ્સો સિંધુ નદી તંત્રનો ઉપયોગમાં લેવાનો છે, એમાંની આ 2 શાખાઓ એ તંત્રની સતલુજ અને બિયાસ કે જેના પાણીનો આપણે ઉપયોગ કરીએ છીએ. સિંધુ નદી તંત્રની વાત અહીંયા પૂરી. ગંગા નદી તંત્ર વિશે વાત હવે પછીના પીરિયડમાં કરશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.